અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજની વાત કરતાં કરતાં આપણે નર્મદા પરિક્રમા પણ કરી રહ્યા છીએ. આ પરિક્રમા દરમિયાનની જે આપણે વાતો કરીએ છીએ એ શૃંખલાની અંદર આ બધા જે નિહાળો છો એ દરેક એપિસોડની અંદર એને જે એડિટિંગ કરવાનું અને ગ્રાફિક્સનું કામ કરવાનું એ આપણે ઉછાલી આશ્રમના પ્રમુખ નિલેશભાઈ છે ને, એમનો દીકરો કેનેડામાં છે, કોલેજમાં ભણે છે, અંદાજે 20 વર્ષની ઉંમર છે. એ ગ્રાફિક્સનું ને બધું કામ એ કરે છે અને એટલે જ આપણને આ જોવાનું મન થાય. દર્શનીય જેને કહી શકાય એવા એપિસોડ આ સારા બનાવવામાં એનો પણ બહુ મોટો ફાળો છે. એટલે એને હું અભિનંદન આપી દઉં. બીજું કે આપણે જે આ શૃંખલા ચાલુ કરી છે એ શૃંખલા વધુ લોકો જુએ એના માટે આપને વિનંતી છે કે આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી દત્ત પ્રભુના એમના જે વિચારો છે એનો આપણે પ્રચાર પ્રસાર કરી શકીએ. મિત્રો, મારા શ્રી હાફેશ્વર પહોંચ્યા, 2-4 દિવસ રોકાયા છે અને હવે આગળની પરિક્રમા શરૂ કરવાની છે. આગળ જઈએ એટલે ત્યાંથી હથની સંગમ અને ધર્મરાય એ બધા ગામો આવે. ત્યાં ડેન્સ ફોરેસ્ટ આવે, ગાઢ જંગલ આવે અને એ જંગલની અંદર લૂંટાઈ જવાનો સૌથી વધારે ભય. એટલે તે વખતે ત્યાં હાફેશ્વર મંદિરે મહારાષ્ટ્રમાં એક પ્રોજેક્ટ ચાલે, એના કર્મચારીઓ આવ્યા હશે અને એ કર્મચારીઓ રોડથી ડાયરેક્ટ ચિખલદા જવાના હતા. એટલે એમના મહંતે કહ્યું કે મહારાજ, તમારી પાસે જે અગત્યની વસ્તુ હોય એ આપી દો. એટલે મહારાજશ્રીએ પોતાની કામળી છે, પોતાના ચશ્મા છે, એવી જે અમુક વસ્તુ હતી એમને આપી દીધી અને એમ કહ્યું કે આપણે ચિખલદામાં મળીશું. હવે અહીંથી જવાનું એટલે એકલા હતા મહારાજશ્રી તો. એટલામાં જ ત્યાં 2 સાધુ ને 2 પરિક્રમાવાસી આવી ચડ્યા. હવે એ લોકોને પણ આગળ જવાનું હતું ને એ લોકોને પણ કોઈના સાથની જરૂર હતી. પણ એ જે 2 સાધુ અને જે 2 પરિક્રમાવાસી હતા એમાંનું એક સાધુનું નામ ત્યાગી. નામ ત્યાગી, પણ કોઈ વસ્તુનો ત્યાગ નહીં કરેલો. ગાંજો ચરસ પીવે, ગમે તેમ બોલે, આટલી બધી એને એમ કહે છે કે આગળ પણ કંઈ પરિક્રમા કરેલી, પણ એમાંથી કંઈ મેળવેલું નહીં, આધ્યાત્મિક કે એવું કંઈ મેળવેલું નહીં. બીજા પણ એવા. પણ એમાં એક નાગપુરનો એક સાધુ એક એવો હતો કે જે બિનવ્યસની હતો અને થોડો ઘણો ધર્મનો જાણકાર હોવાથી મહારાષ્ટ્રીને એમ થયું કે હું એની સાથે મિત્રતા કરું અને એને સાથે જઈએ. એને પણ પેલાને પણ કોઈના સાથની જરૂર હતી એટલે આ સાથીને શોધીને મહારાષ્ટ્રીને એ લોકો સવારે નીકળ્યા છે. ચાલતા ચાલતા, એક તો ચશ્મા નથી એટલે તકલીફ પડે છે. ચાલતા ચાલતા જેમ આગળ જવા માંડ્યા એટલે જે પેલો હતો પરિક્રમા કરનારો, એણે એની બધી પોતાની વાત, એટલું બધું એના એ માણસના પ્રાંતવાદ, કોમવાદ, ઊંચ નીચનું એટલું બધું ઝેર કે મહારાષ્ટ્રને એમ થયું કે આ સાથી પસંદ કરવામાં મેં ભૂલ કરી દીધી. આખો દિવસ ચાલ્યા એટલે ખબર પડી, બપોર પડવા આવ્યું. બપોરના સમયે મહારાષ્ટ્રીને ભૂખ લાગી એટલે એક ઝૂંપડી જોઈ, એક ભીલની ઝૂંપડી જોઈ. એ ભીલે હાથ પણ કર્યો નર્મદે હરે. એટલે મહારાષ્ટ્રીને એમ થયું કે લાવને એની પાસે આપણે જઈએ અને કંઈ મળતું હોય તો ખોરાક માટે, ખાવા માટે કશું લઈએ. પણ પેલો છૂત અછૂતમાં માને, આભડછેટમાં માને. એટલે એમ કહે કે ના ના, આ બિલનું તો આપણાથી લેવાય નહીં. એણે આગળ પરિક્રમા પણ કરેલી છતાં પણ એના વિચારોમાં ધોવાણ નહીં થયેલું, એટલે ખરાબ વિચારોમાં ધોવાણ નહીં થયેલું. અને હજુ પણ એ ઓર્થોડોક્સ, એકદમ જૂનવાણી વિચારોથી સંકળાયેલો, સંકુચિત મગજ. મહારાષ્ટ્રીને એમ થયું કે ભાઈ અને મારે છોડી દેવો જોઈએ.
તો મહારાષ્ટ્રીએ કહ્યું કે તમારે નીકળવું હોય તો નીકળો, હું મારી રીતે આવીશ. પણ એ માનવા પણ તૈયાર નહીં. ના, કે તે મને સાથ આપ્યો છે અને તું મારી સાથે જોડાયો એટલે હવે આપણે સાથે જ રહીશું. માણસ મહારાષ્ટ્રીને તો એમ થાય કે એમને સફોકેશન થાય એવું લાગે, અને એમનો સંયમ અને ધીરજની વારંવાર કસોટી થાય એમ લાગે. એણે જ્યારે આ ભીલ પાસેથી કંઈક ખાવાનું નહીં લેવાની વાત કરી ત્યારે મને એક બીજો પ્રસંગ યાદ આવે છે, આપની જોડે શેર કરું, વહેંચી લઉં. ડોંગરે બાપા એક બહુ સરસ પ્રસંગ રજૂ કરેલો કે રામચંદ્ર ભગવાન સીતા માતાને શોધવા જ્યારે નીકળ્યા છે ત્યારે શબરીના ત્યાં પહોંચ્યા છે. શબરી તો પૂર્વજન્મથી રામચંદ્ર ભગવાનની રાહ જોતી હતી, પ્રતીક્ષા કરતી હતી. નાની હતી ત્યારથી જ માતંગ ઋષિના આશ્રમમાં રહે, રોજ કચરો વાળે, રોજ આંગણું સાફ કરે કે મારા રામ આવશે, રામ આવશે, રામ આવશે. પણ ઘરડી થઈ ગઈ ત્યારે રામ પધાર્યા. પણ પ્રતીક્ષા શબરીની જબરદસ્ત, અને એની શ્રદ્ધા કે મારો રામ ક્યારેક ને ક્યારેક તો આવવાનો જ છે. જ્યારે ભગવાન શ્રી રામ ત્યાં પહોંચ્યા, શબરી ખુશ થઈ ગઈ, આનંદ વિભોર થઈ ગઈ. ત્યાં બેઠા ત્યારે રામજી એમ કહ્યું કે શબરી, મને ભૂખ લાગી છે, કંઈક આપ. એટલે શબરીએ તરત જ જઈને દળિયા એની અંદર થોડા ઘણા ફળ લઈ આવી અને રામચંદ્ર ભગવાનને આપ્યા. રામચંદ્ર ભગવાન એનો પ્રેમ અને એનો ભાવ જોઈને ફળ ખાવા માંડ્યા. એમને તો આનંદ આવ્યો. બીજા દળિયાની અંદર લક્ષ્મણજીને એમણે ફળ આપ્યા. પણ લક્ષ્મણજી એ શબરીના ભાવને ને એના પ્રેમને સમજી નહીં શક્યા. એણે ખાધા નહીં અને ધીરે રહીને એને એ દળિયાને ફેંકી દીધું. એ ફેંકી દીધું એટલે ફળ જઈ અને દ્રોણાચલના જંગલમાં એ ડુંગર ઉપર જઈને પડ્યા. એ ફળ ત્યાં પડ્યા, એ ફળનો રસ એ ફેલાઈ ગયો અને બધી વનસ્પતિમાં જવાથી એ વનસ્પતિની અંદર ખૂબ સારામાં સારી આરોગ્યવર્ધક દવાઓ ઉત્પન્ન થવા માંડી. એ ફળમાંથી પણ નાના નાના રોપા તૈયાર થવા માંડ્યા. રામચંદ્ર ભગવાન જ્યારે આગળ ચાલ્યા અને જ્યારે યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી એમને જ્યારે મૂર્છા થઈ ગઈ અને મૂર્છામાં હતા ત્યારે એમના માટે જે સંજીવની દવા લાવવાની હતી, જે જડીબુટ્ટી લાવવાની હતી, એ હનુમાનજી મહારાજ જ્યારે એ પર્વતને લઈને આવ્યા તો એ પર્વતમાં એમણે શબરીએ આપેલા જે ફેંકેલા ફળ હતા એમાંથી ઉત્પન્ન થયેલી સંજીવનીથી જ લક્ષ્મણજીનો જીવ બચ્યો. લક્ષ્મણજી બેઠા થઈ ગયા. શાસ્ત્રોમાં કેવી કેવી વાતો કરી છે. આપણે ક્યારેક અહમમાં આવીને, ક્યારેક અવિશ્વાસ કરીને, કેટલીક સદવિચારવાળી કે સદભાવનાવાળી વ્યક્તિને આપણે નિગ્લેક્ટ કરી દેતા હોય, ઇગ્નોર કરતા હોઈએ. એવી વ્યક્તિઓ જ જ્યારે આપણે મુશ્કેલીમાં હોય ત્યારે આપણને ઉપયોગી થતી હોય છે. મહારાજશ્રી અહીંયા પરિક્રમા કરતાં કરતાં એમ કહે છે કે હવે મને સમજાયું કે સાથી પસંદ કરવામાં મેં ભૂલ કરી છે. સાથી પસંદ કરવામાં ભૂલ કરવી એટલે આપણે ધંધો કરવા ગયા હોય અને એવાને કોઈકની વાતમાં આવીને એવો ધંધો કરીએ, એવા સાથીને પસંદ કરીએ કે તમે એવા ફસાઈ જાઓ કે એની માયાજાળમાંથી નીકળો જ નહીં, દેવાદાર બની જાઓ, કશું કમાઓ નહીં અને આપણને છોડે પણ નહીં. એવી રીતે આજના યુવાનો પણ, યુવાન ને યુવતીઓ ઘણી વખત ઉતાવળમાં એવા સાથી પસંદ કરતા હોય કે ટૂંકા સમયગાળામાં એમને ખબર પડી જાય કે આ સાથીના સાથે મને ફાવશે નહીં. વૈચારિક અંતર એટલું બધું હોય કે એની સાથે આપણે
મેળ જ ન પડે, પણ સમય એવો વીતી ગયો હોય કે તમે એમાંથી નીકળી ના શકો. પરિક્રમા કરતાં કરતાં મહારાજશ્રી આગળ ગયા. અંધારું થયું. અંજનબારા નામનું એક ગામ આવ્યું. ત્યાં એક ભીલની ઝૂંપડી હતી. ત્યાં બહાર રોકાયા છે. એ ભીલ બિચારો સેવા કરે એટલે ખેતરમાં મગફળી હશે લઈ આવ્યો. એ મગફળીને શેકી નાખી અને ખાઈ લીધું અને ત્યાંથી નીકળી અને બીજે દિવસે હથની સંગમ જવા માટે આગળ વધ્યા. હવે હથની સંગમ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એમનો જે પેલો સાથીદાર એને હવે બીક લાગવા માંડી, કારણ કે એ ભૂતકાળમાં જ્યારે પરિક્રમા કરવા માટે અહીં આવેલો હતો ત્યારે એ પરિક્રમા દરમિયાન આ જ વિસ્તારની અંદર ભીલ લોકોએ એને લૂંટ્યો અને આ દાદાગીરી કરવા ગયો એટલે મરતા મરતા બચેલો. એટલે આવી પરિસ્થિતિનું સર્જન થયું એટલે ભાઈ અત્યારે ઢીલા પડી ગયેલા. હવે જરા જરા મીઠી મીઠી વાતો કરવા માંડ્યા. હથની સંગમ પહોંચ્યા. એટલે હથની સંગમ એટલે હથની નદી છે. એ હાથણીની માફક જોરદાર પ્રવાહથી ત્યાં નર્મદા મૈયામાં ત્યાં ભળે છે. આ સંગમ એ હથની સંગમ ને ત્યાં બૈજનાથ મહાદેવ છે. એમ કહેવાય છે કે ઋષિ મુનિઓએ અહીં આવી ખૂબ યજ્ઞો કરેલા અને પાંડવોએ પણ અહીં આવીને તપશ્ચર્યા કરીને યજ્ઞ કરેલા, એટલે આ વિસ્તારમાંથી અત્યારે પણ રાખોડો ત્યાં મળી આવે છે. મહારાજશ્રી ત્યાં ગયા. ત્યાં પણ એક નાની સરખું દેરું છે અને ત્યાં એક સાધુ જેવા રહે છે. ત્યાં પણ ભોજનની વ્યવસ્થા માટે એક ગાંચી એક મોદીભાઈ છે. એ દર વખતે આ લોકોની સેવા કરવા માટે પોતે સીધું સામાન લઈને આવે છે અને સેવા કરે છે. ત્યાં પહોંચ્યા એટલામાં જે પેલા 3 બીજા છૂટા પડેલા, પેલો ત્યાગી અને એ બધા એ ત્યાં આવી રહ્યા. આ 5 મૂર્તિ ત્યાં ભેગી થઈ ગઈ. એ 5 મૂર્તિ ત્યાં ભેગી થઈ એટલે પેલો ત્યાગીને જરા પેલા સાધુએ પૂછ્યું કે મહારાજશ્રી પરિક્રમા પછી ક્યાં જવાના? એટલામાં તે સાધુ અકળાઈ ગયો. પેલાને મારવા લે, જે ત્યાં લોકલ પેલા મોદી કે ગાચી હતા એને મારવા લે એટલી બધી પરિસ્થિતિ હોહા કરી મૂકી, માત્ર દેખાવ અને દંભ. સાધુના વેશમાં પણ આવા માણસો હોય છે, માત્ર નર્મદા પરિક્રમામાં નહીં, આપણી વચ્ચે પણ. અને છતાં કંઈ પણ કર્યા વગર રોટલા ટીપી અને ખાઈ અને પાછા સૂઈ ગયા. બીજે દિવસે સવારે ત્યાંથી નીકળવાનું હતું. ત્યાંથી નીકળ્યા. હવે ખરેખર અગત્યનો લૂંટાઈ જવાનો વિસ્તાર શરૂ થયો. હથની સંગમથી ધર્મરાય જવાનું. અને ત્યાં જવા જેવા એ નીકળ્યા એટલે થોડા 5-7 કિલોમીટર ચાલ્યા હશે. કાતરખેડા નામનું એક ગામ આવ્યું. ત્યાં એક ચેકપોસ્ટ આવે છે, એ પસાર કરી અને બીજા 2-3 કિલોમીટર ગયા. ત્યાં જમણી બાજુએ પથ્થરના ભેખડ ઉપર 4 ભીલ તીરકામઠા લઈને બેઠેલા. આ લોકોને ખબર પડી ગઈ કે આ લૂંટારુઓ જ લાગે છે, પણ અમે કોઈને જોયા નથી, નોંધ લીધી નથી એવું બતાવવા માટે આ લોકો ધીરે ધીરે ચાલવા માંડ્યા. અને ધીરે ધીરે ચાલતા હતા એટલામાં જ એક ભેખડની પાછળથી એક ઊંચો કાળો કદાવર હાથમાં 2 મોટા મોટા પથ્થર લઈને સામે આવીને ઊભો રહી ગયો. બધા ગભરાવા માંડ્યા. મહારાજશ્રીને તો ભયને મુક્તિ આપી દીધી છે. હવે એમને ભય નથી. વિચારે છે કે હવે ખોવાનું શું છે. આમેય સંસાર છોડીને નીકળી ગયા અને રંગવદૂત મહારાજની આશીર્વાદથી હવે ભય મુક્ત થઈ ગયા છે. આવીને ઊભો રહી ગયો. બધાને એક લાઈનમાં બેસવાનું કીધું. બેઠ જાઓ. બધાને લાઈનમાં બેસાડ્યા. પહેલાં પેલો ત્યાગી બેઠો, બીજા ક્રમે મહારાજશ્રીનો જે જોડીદાર હતો એ બેઠો, ત્રીજા ક્રમે મહારાજશ્રી બેઠા, ચોથા અને 5મા ક્રમે બીજા જે 2 હતા એ બેઠા. બધાને ઊભા પગે બેસાડ્યા.
વિચાર તો કરો, જંગલમાં નર્મદા નદીના કિનારે આમ 5 જણને આમ ઊભા પગે બેસાડ્યા હશે. એ દ્રશ્ય કેવું હશે? પેલા લોકો તો ગભરાઈ ગયા છે. હવે એમ કહ્યું કે આ બધું મૂકી દો, સબ રખ દો. એટલે એમની પાસે જે વસ્તુ હતી એ બધી મુકાવડાવી દીધી. એટલે પેલો બધું ભેગું કરીને દૂર લઈ ગયો, બધું ચેક કર્યું, એમાંથી એને જે જોઈતું હતું એ બધું એણે લઈ લીધું અને પાછું સામે મૂકી દીધું. મોટાભાગનું જ લઈ લીધું, એમ સમજો ને. એ લઈ લીધું પછી પાછા ગુરુજી પાસે ઉપર જે પહેરણ પહેરેલું હતું કે એ દે દો. ગુરુજીનું પહેરણ કઢાવી લીધું. એમના ઘૂંટણ સુધી આવે એવું એક કટીબંધ હતું, નાની પોતળી જેવું પહેર્યું હોય, એ પણ કઢાવી લીધી. અને પાછા આ તો કેવા, તમારો કચ્છ બાંધેલો હોય, લંગોટ બાંધ્યો હોય તોય ખોલાવે કે અંદર કંઈ પણ હોય તો લઈ લે. માથામાં જટા બાંધી હોય તો પણ ખોલાવે કે એની અંદર પૈસા મૂક્યા હોય કે એની અંદર કંઈ પણ હોય તો એ લઈ લે. માચીસ પણ ના છોડે. એટલે બધું ચેક કર્યું બધાનું. મહારાજશ્રીએ જ્યારે એમ કહ્યું કંઈ બધું મૂકી દે, એટલે મહારાજશ્રીએ એ વખતે બધો જ સામાન મૂકેલો. એની અંદર એક થેલામાં ગુરુ લીલામૃતનો ગ્રંથ હતો, એ થેલો પણ મૂકેલો હતો. મહારાજશ્રીને ભય હતો કે આ થેલાની અંદર એ ખોલશે અને જે પુસ્તકો છે એની અંદર ઘણા લોકોએ પૈસા મૂક્યા હોય, એ પૈસા શોધવા માટે એ ખોલશે, એ પૈસા લઈ લે અને પૈસા ના હાથમાં આવે તો પણ એ પુસ્તકને ફાડીને ફેંકી દેતા હોય. આ તો પવિત્ર ગ્રંથ. મહારાજશ્રીને ચિંતા હતી, પણ અવધૂત ઉપર શ્રદ્ધા હતી. મનમાં ને મનમાં ભગવાનના નામનું, દત્ત મહારાજના નામનું, અવધૂતનું રટન કરે છે. તમે નહીં માનો, એ જે થેલો મૂક્યો તો એને પેલા લૂંટારાએ સ્પર્શ પણ ના કર્યો. અને ત્યારે મહારાજશ્રીને બાપજીના એ શબ્દો યાદ આવ્યા કે ગ્રંથ લઈ જાઓ, તમારું બધું જ લૂંટાઈ જશે પણ જરૂરિયાતનું બધું મળી જશે અને આ ગ્રંથને કોઈ હાથ પણ નહીં અડાવે. સાહેબ, આ ઉદ્ધૂતની કૃપા તો જુઓ, એની શક્તિ તો જુઓ. ભલું હશે તો એ લૂંટારૂને એવો વિચાર આવ્યો છે કે મારે આ ગ્રંથને અડવું નથી. કાં તો એવું પણ બન્યું હોય કે થેલો એ સામે પડ્યો હોય તો એને દેખાયો ના હોય. સાહેબ, એટલી આ બાપજીની કૃપા. ત્યાંથી બધા ઊભા થયા. મહારાજશ્રીએ તો ગ્રંથને કોટી કોટી વંદન કર્યા છે. અવધૂત, તારી કેવી લીલા છે એ વિચારમાં છે. મહારાજશ્રીના હાથમાં પાણી માટેની એક નાનું સરખું પેલું ભિક્ષાપાત્ર હતું, એ પણ લઈ લીધું. કશું નથી, માત્ર લંગોટ પહેર્યું છે. અર્ધ દિગંબર અવસ્થા, અર્ધ કરતાં પણ વધારે દિગંબર અવસ્થા છે. ખુશ થતા ચાલે છે. પેલા લોકો એમ કહે છે કે ભાઈ મારું તો કામળો જતો રહ્યો પણ કંઈ વાંધો નહીં, એમ કરીને પોતાના મનને મનાવી રહ્યા છે. મહારાજશ્રીને તો લૂંટી જવાનો કોઈ ભય નહોતો. એટલામાં જેણે લૂંટ્યું હતું એને વાંસળી વગાડી અને જે ઉપર 4 જણ બેઠા હતા એને નિશાન આપી દીધું કે લૂંટાઈ ગયા છે. એટલે પેલા લોકોએ સામે જોઈને ક્રૂર રીતે હાસ્ય કર્યું, હસવા માંડ્યા. આ લોકો આગળ ચાલવા માંડ્યા. નર્મદા મૈયામાં જઈને હાથ પગ મોઢું ધોયું, પાણીનો છંટકાવ કર્યો, થોડા આગળ ચાલે છે. એટલામાં વળી પાછા એક ભેખડ ઉપર 3-4 જણ બેઠેલા હતા. 2 લોકો. આ લોકો ગભરાયા. એમણે જોયું એટલે આ લોકોએ કહ્યું કે ભાઈ અમે તો લૂંટાઈ ગયા છે, અમારી પાસે હવે કશું જ નથી. એટલે એમણે ઉપરથી કહ્યું કે નર્મદે હર, અમે લૂંટવાવાળા નથી કે છે, અમે તો અહીં નદીના ભાઠાની અંદર તરબૂચ વાવેલા છે અને ખેતી કરીએ છીએ, એટલે અમે અહીંયા બેઠેલા છીએ અને એને સાચવીએ છીએ. મહારાજ, તરબૂચ ખાશો? બપોર થઈ ગઈ હતી, સાંજ પડવાની તૈયારી હતી. બધા જ ભૂખ્યા હતા, કશું ખાવા નથી મળ્યું. એટલે આ લોકોએ કહ્યું કે હા ખાઈશું, પણ મહારાજ થોડા કાચા છે. અરે કાચા હોય તો કાચા ખાઈશું. અને એમણે આવીને એ તરબૂચ તોડીને આ 5 જણને આપ્યા. અર્ધ પાકેલા તરબૂચ
બધાએ કાપી કાપીને હાથથી તોડી તોડીને ખાધા અને એટલી બધી મીઠાશ આવી એમાં, એટલો બધો આનંદ આવ્યો. ત્યારે મહારાજશ્રીએ કહ્યું કે એક જ જાતિના, એક જ વિસ્તારના આ લોકો, પણ વિચારધારામાં કેટલો ફરક. એક જણે અમને લૂંટ્યા અને બીજાએ પોતાની જાતને લૂંટાવ્યા, અને આવા ગરીબ માણસે પોતાના ખેતરમાંથી પણ આ તરબૂચ અમને આપ્યા. સાહેબ જુઓ તો ખરા, એ શબરી પણ ભીલ હતી, એ રામની સેવા કરતી હતી, અને આ પણ ભીલ લોકોએ આ સાધુની સેવા કરી. અને ત્યાં જ અવધૂતને યાદ કરીને મહારાજશ્રી કહે છે કે અવધૂત, તારી લીલા તો અપરંપાર છે, અને કોટી કોટી વંદન કરે છે, શબરીને યાદ કરે છે, રામને યાદ કરે છે. गति राम उदारा सबरी के आश्रम पगुधारा सबरी देख राम ग्रह आए मुनि के बचन समुझे जिय भाई सरसिज लोचन बाहु विशाला जटा मुकुट सिर उर बनमाला सादर जल ले चरण पखारे पुनि सुंदर आसन बैठारे कंद मूल फल सुरस अति दिए राम कहूआनी प्रेम सहित प्रभु खाए बारंबार. તો આજની વાતમાં આટલું. ફરી પાછા મળીશું ત્યારે આગળની વાત કરીશું. આપ સર્વને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.